तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। જે વારસે રજીસ્ટ્રેશન ઓપન થયું છે તે વારસે કોશિશ કરી રહ્યા હતા પણ ટિકિટ જ ના થઈ। એસીમાં સ્લીપરમાં સગલામાં જોઈ લીધું, તત્કાલમાં કરાવી। सही कहो છો, મને તો ફિકર થઈ રહી थी जगह મળશે કે નહીં। मैं तो लास्ट 3 ईयर से बरोबर अटेंड करूँ છું। મેં ભી देखते देखते रूम्सना भाव कितना वधी ગયા છે, કેવી રીતે એફર્ટ્સ કરે। मैं तो રીદા વગેરેનું કામ કરું છું, એનામાં વચાઈ લઉં છું। હબ્બી पे કોણ લોડ નાખે। સહી કહો છો, હમણાં તો મુમિનીનને સહેલ કરવું જોઈએ પણ ભાવ વધાવી જઈ રહ્યા છે। કઈ બિચારા ઘણા એવા છે જેના ઘણો શોખ છે પણ આ ચાર્જિસના સબબ રહી જાય છે। સહી કહો છો। બેવેની વાતો સુનીને અમાતુલ્લાના આંખોમાં આંસુ આવી ગયા। અરે દીકરા, તમે કેમ રોઈ રહ્યા છો। ઘણા એવા છે જેના દિલમાં શિદ્દતનો શોખ છે આ ઇલ્મ તરફ કરવાનો। પણ ઇન્સિયા, જલ્દી સાઇટ ખોલ, રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયા છે, જલ્દી રજિસ્ટ્રેશન કરી લે। હા, થઈ ગયું મારું તો। મેં તો કિવાડની સાઇટ ઓપન કરીને બેઠી છું। ચલ, આ વરસ તારું બી ઓપન થઈ ગયું। મને તો ઘણી ખુશી છે। તને તો ખબર જ છે મને ઇલ્મનો કેટલો શોખ છે। અરે અનહાર છે ઇલ્મની, જે આ તલબ કરી લે છે એની ફિલિંગ જ કમાલની હોય છે। અરે આવ, તારો જ વેટ કરી રહી थी। તત્કાલમાં ટિકિટ કરાવવું પડશે, આપને સગલી ટ્રેન ફૂલ થઈ ચૂકી છે। ઓકે, મેં અબ્બાને કહ્યું છે। ચલ, अपन अकोमोडेशनનું કરી લઈએ। हाँ, वो भी છે। चल, अपन पहला बाहर ने कोई होटल या रूम सर्च करे। અરે બાપરે, રૂમના ચાર્જીસ તો જો। અરે આ સગલા વેબસાઇટ પર તો લૂંટ માર કરે છે। તું આ છોડ, મારા પાસે વોટ્સઅપ पे 2-3 નંબર આયા છે, મોમિનીન છે। चल એના से કોન્ટેક્ટ કરે, ये तो કમમાં જ આપશે। જી ભાઈ, કેમ છો? हमने इस्तीफादाમાં આવવું છે, રૂમ જોઈએ છે। હાજી બેન, મળી જશે। જરા વોકિંગ ડિસ્ટન્સ બી નથી। સારા 13,000 રૂપિયા લાગશે બેન। अच्छा अच्छा, यानी एक દિવસના 350 રૂપીસ। ઓકે, हमने 10 દિવસ રહેવું છે। ઓ મારા બેન, એક દિવસના 3,500। વોટ? એક દિવસના? ભાઈ, શું કરો છો? इतना ચાર્જીસ તો હિલ સ્ટેશન पे भी નથી। ઓ બેન, ટાઈમ ખોટી ના કરો, લેવું હોય તો બોલો, નહીં તો મારા પાસે કોવિડ દુબઈના કોલ આવી રહ્યા છે। હવે ઇન્સિયાનું દિલ બેઠી રહ્યું હતું। હવે ઇતના પૈસા મારા પાસે કહાં से આવશે। અમતુલ્લા, તને તો ખબર છે મારા અબ્બા થેલા पे દુકાન લગાવે છે। તું और भी નંબર से कॉल करना। મારા પાસે બી નથી ઇતના તો। તને તો ખબર જ છે આ પૈસા બી અમ્મીએ વચાવીને રાખા था તો આપી દીધા મને। देखना, कोशिश करना कोई अपना मोमिन भाई जो कम्मा करी आपे। બેવેએ સગલા સોર્सेस पे अलग अलग મોમિનીનના નંબર લઈને કોન્ટેક્ટ કર્યા। હર કોન્ટેક્ટ આ ઉમ્મીદ છે કે મોમિનીન છે, કહી દેશે કે બેન કંઈ નહીં, પૈસા નથી, આવી જાઓ, મહેરૂમ ના રહો। પણ અફસોસ, હર કોઈનો એક જ જવાબ હતો। ટાઈમ ખોટી ના કરો બેન, કોઈ ડિસ્કાઉન્ટ નહીં થાય। આવું હોય તો બોલો, નહીં તો ઘણા કસ્ટમર છે, કોલ કાઢી દો। કસ્ટમર? આ લોકો બિઝનેસ કરી રહ્યા છે? ચલો માનો એનો બિઝનેસ બી હશે, પણ આવી લૂંટમાર? ઇન્સિયાનું દિલ બેઠી ગયું અને એને રોવું આવી રહ્યું હતું। તું વાત તો કર અંકલ સી, કંઈ થઈ જાતું હોય તો। कृपया ध्यान दें, गाड़ी संख्या 10941 अनूपपुर से घोड़ाडोमरी जाने वाली कालरेखा एक्सप्रेस अपने निर्धारित समय पर प्लेटफॉर्म संख्या 3 पर कुछ ही मिनटों में आने वाली है। ये कैसी ट्रेन है? मैंने तो आज से पहले कभी इसका नाम नहीं सुना। अब हमारी एनिमेशन इफेक्ट्स और कहानियां नेक्स्ट लेवल पे, तो आज ही एक ही नजर सब्सक्राइब करिए। અબ્બા, મારું ઇસ્તીફાદામાં રજીસ્ટ્રેશન થઈ ગયું છે। અરે ઘણી મુબારક થઈ દીકરા, જાઓ।
અમાતુલ્લાએ બૂઝા બંધ છે રૂમના રેન્ટ બતાવ્યો 3,500 દીકરા ઇતના પૈસા કહાં સે આવશે કેમ થશે દીકરા મારા પાસે ઇતના પૈસા કહાં સે આવશે મારા જીગરના ટુકડા મારા પાસે કંઈ હોતું તો વેચી નાખતો પણ ઇન્સિયા ઉદાસ થઈ ગયા. એના આંખોમાં આંસુ ટપ ટપ ગળી રહ્યા હતા. ઓહ, સખત અફસોસ છે દીકરા ઇતનો મોટો કસાઈવાળો બનાવી દીધો છે. આજે બાબા સાહેબનો મોટો અહેસાન કે આપે ઇલ્મનો ચશ્મો જાડી કીધો છે અને આ લોકો ચટ્ટાનો મૂકી રહ્યા છે, મહેરૂમ રાખી રહ્યા છે. અરે જેનું રિઝક છે, જેની રોઝી છે તો ઓકે, પણ એ બી મુનાસિબ ચાર્જ કરે. પણ જેનું પર્સનલ ઘર છે એ બી કમાવાનો જરિયો બનાવી લીધો છે. એને તો પોતાના ઘરના દરવાજા ખોલી દેવું જોઈએ, સમજવું જોઈએ કે કોણ કેની ખિદમત કરી રહ્યા છે. કેટલા દિવસ ચાલશે આ પૈસો? પણ અગર સાફ નિયત છે, કોઈ મુમનીન વાસ્તે ઘરના દરવાજા ખોલી આપશે તો ખુદા એના નસ્લો તક બરકાતના દરવાજા ખોલી આપશે. નસ્લોમાં મુમનીનની દુઆ કેટલી બરકાત જશે. ઇબરત લેવું જોઈએ આવા લોકોને કરબલાના શિયાઓ છે જે ઝાયરીનના ખિદમત વાસ્તે, રહેવાને, ખાવા વાસ્તે જેટલું સાલભર કમાવે છે ખર્ચ કરી નાખે છે. અને કમાવે જ આ નિયત છે કે આ દિવસોમાં ખર્ચ કરીને બરકાત લઈ. અને આ બી ઝાયરીન છે, કસ કરીને ઇલ્મ વાસ્તે આવે છે, એની ખિદમત કરવાના બદલ ઇતનો ચાર્જસ. આવો બિઝનેસ. સગલાના ફેસ પે અફસોસ તો. મોમિનીન, આ આલી કદર જમાન છે, નેમતનો જમાન છે, અનહાર તો જાડી છે, પણ આપના સબબ કોઈ આ નેમતનો ફાયદો લઈ રહ્યો છે યા મહેરૂમ થઈ રહ્યું છે, ડિસાઇડ આપને કરવું છે. શુક્રિયા દોસ્તો. કહાની अच्छी લાગી હોય અને એમ ફીલ થતું હોય કે આ સગલા તક જવું જોઈએ તાકે મારેફત થાય, તાકે કોઈ એવા જો એફોર્ટ ના કરી શકતા હોય એ મહેરૂમ ના રહી જાય, તો ઝ્યાદાથી ઝ્યાદા એક મોમિનીનને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ્સ કરજો. શુક્રિયા દોસ્તો.